આપ સર્વને વંદન કરીને આ શક્તિ આરાધનાના પર્વમાં આવકારું છું. આપણા દેશમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એની વચ્ચે બહુ પાતળી લીટી છે. શ્રદ્ધા એટલે અહીંયાથી જ આપણે માત્ર 300 કિલોમીટર દૂર જૂનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા અને એમને એવી અખંડ શ્રદ્ધા હતી કે હું કેદારો ગઉં એટલે પ્રભુ આવે જ. અને આપણને બધાને ખબર છે કે શામળાએ એમને પાસે જઈને દોડી આવીને વારંવાર એમની જે વાત હતી એ સાંભળી. લગભગ એટલા જ કિલોમીટર દૂર મીરા થયા અને એમણે પણ જ્યારે પણ ગિરધર ગોપાલને યાદ કર્યા ત્યારે ઝેરનો કટોરો પીવા માટે ભગવાન દોડી ગયા. બાળકોને આ સંસ્કાર નસે નસમાં જાય એ એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એક એવી સંસ્કૃતિના, એવી ધરોહરના, એવા નસીબવંતા સંતાનો છીએ કે જેમાં આટલા બધા ઋષિ મુનિઓના તપને પછી એક આવી અલૌકિક સંસ્કૃતિનું વારસો આપણને મળ્યો છે. અમે વિદ્યાર્થીઓને સતત આ વાત સમજાવીએ છીએ કે ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાન આપણને ખૂબ મહેનત કરવાની તક આપે, ખૂબ વાંચવાની શક્તિ આપે, ખૂબ લખવાની શક્તિ આપે, પણ પેપરને દિવસે લખી ના આપે. અમે એમને વારંવાર કહીએ છીએ આ વાત. એક સરસ ભજન શાળામાં ગવાય છે કે હરિ આવો આવો આવો, સુના આ જીવનના વનમાં વસંત બનીને આવો. પણ આપણે એવું કહીએ કે કોરા મારા પેપરમાં ઉત્તર બનીને આવો, તો એમ ભગવાન ના આવે. ભગવાન જ્યારે જ્યારે વરસી જાય કે માતાજી જ્યારે જ્યારે આશીર્વાદ આપે ત્યારે ખૂબ મહેનત કરવાની શક્તિ એ બાળકોને આપે છે. એટલે આ આખી સંસ્કૃતિની સાથે આપણે નાતો જોડાઈ રહે એટલા માટે શાળાઓમાં પણ રોજ પ્રાર્થના થાય છે. અને પ્રાર્થના થાય છે એટલું નહીં, પણ જ્યારે જ્યારે આવા તહેવારો હોય ત્યારે નવરાત્રિમાં બધા દિવસ આપણે આરતીથી શાળાની શરૂઆત થાય છે. ગરબો એટલે ગર્ભદ્રીપ. આપણે બધા ઘરે ગરબો લાવીએ છીએ ત્યારે એક નાનકડી માટલીમાં વચ્ચે જે પ્રકાશ હોય એમાંથી આ શબ્દ પ્રચલિત થયો છે. અને અંબા એટલે અંબ શબ્દ છે એટલે જળ, એટલે શીતળ જે પોતાની કૃપા હર હંમેશ વરસાવે છે એવા માતાજી એટલે અંબા. એવો એક આખી વાત આપણી લોકોની અંદર જે નસે નસમાં ગયેલી છે એની સાથે વિજ્ઞાનનો પણ એટલો જ સંબંધ છે. તમને કદાચ એવું લાગ્યું હશે કે વિજ્ઞાનને વળી નવરાત્રિના ફંક્શન સાથે શું સંબંધ છે, પણ આ એક ધર્મનું વિજ્ઞાન છે. કોઈ જીવન રીત છે. આ રિચ્યુઅલ નથી, ખાલી આમ કરો ને આમ કરો ને એવી બધી વસ્તુ નથી, પણ આપણા જીવનમાં એક આવું સ્વાભાવિકતા થઈ જાય અને એ સ્વાભાવિકતાથી આપણને બળ મળતું રહે, એ આપણા માટે ખૂબ મહત્વની વસ્તુ છે. સ્વસ્તિકની બધી જ શાળાઓમાં મારા પપ્પાજીએ 1959માં સ્વસ્તિક હાઈસ્કૂલ શરૂ કરી. તે દિવસથી આજ સુધી અમારો એક સતત અંદરથી એક અહેસાસ છે કે ક્યાંક આપણાથી ભૂલ ના થઈ જાય, ક્યાંક આપણાથી ચૂક ના થઈ જાય. બાળક ભૂલમાંથી પણ જો કાચું રહી જાય તો કોઈ કદાચ નહીં જોવે, પણ ઉપરવાળો તો જોવે છે. અને આપણે પણ જ્યારે ક્યાંક જવાબ આપવાનો આવશે ત્યારે આપણે પાછા પડીએ, આપણે થોથવાઈએ એવું આપણે કરવું નથી. શિક્ષકો પણ અહીંયા જે બધા છે એ લોકો ખૂબ સરસ રીતે આ વિદ્યાર્થીઓની માટે સતત કંઈક નવું કરી શકાય. હમણાં અમે એક એવો પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. કદાચ એકાદ વર્ષના ગાળામાં એકાદ સ્કૂલથી શરૂ કરીને કદાચ
નેક્સ્ટ યર આ સ્કૂલમાં પુસ્તકો બધા જ બંધ કરવાના છે અને બધા જ વિદ્યાર્થીઓને આઈપેડ ઉપર પુસ્તકો આપવાનો એક ખ્યાલ ઊભો થયો છે. બધા જ શાળાઓમાં આવતા વર્ષથી નહીં પણ દિવાળી પછી તરત જ બધી જ શાળાઓમાં માત્ર ગુજરાત બોર્ડ કે માત્ર સીબીએસઈનું શિક્ષણ નહીં પણ આખા દુનિયામાં એ ઉંમરના બાળકો જે કંઈ ભણતા હોય એ બધાનો એક અભ્યાસ કરીને એક સઘન પુસ્તક ઊભું કર્યું છે અને શરૂઆત ગણિત અને વિજ્ઞાનથી કરીશું અને ધીમે ધીમે એને એક લેવલે વિદ્યાર્થીને લઈ જઈએ કે જેથી આપણને પ્રસન્નતા થાય કે ના આપણો દીકરો કે આપણી દીકરી એ જીવનમાં આપણું નામ ખૂબ આગળ વધારે એવી પરિસ્થિતિમાં છે. અમે સતત એના માટે ચિંતિત છીએ. આપ સર્વનો ખૂબ સહકાર છે. અમે હંમેશા માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને એવું બળ આપે કે ક્યાંય અમે કાચા ના પડીએ, ક્યાંક અમારે કડક થવાનું હોય તો કડક થઈએ. અમારી જાત સાથે તો અમે સતત સખત છીએ જ, પણ ક્યાંક બાળકો સાથે પણ સખત થવાનું હોય તો પાછા ના પડીએ. આપ બધાને ફરીથી વંદન કરીને આવકારું છું અને સતત અને સખત મહેનત કરીને આપણે આપણા બાળકોનું જતન કરવાનું છે, એમને એવા ઉછેરવાના છે કે ભગવાને આપણને જે કંઈ અંશ એમનો સોંપ્યો છે એને એક સરસ ઉછેર કરવાનો આનંદ, એક આત્મસંતોષ આપણને બધાને મળી રહે. અસ્તુ.